તૈયાર કુર્તીને સલવાર પરથી માપ લઈએ તો સલવારનું દેખો આવી રીતે સલવારનું માપ લેવાનું, એટલે ઇંચમાં આપણે લઈએ નેફો અને એની લંબાઈ પહોળાઈ. તો આ આપણી છે એની પહોળાઈ છે. જો આમ 25 છે ને તો પછી એને મોડવાનું 1 ઇંચ લઈ લેવાનું. આ લંબાઈ છે, એની લંબાઈ અગર 6.5 છે તો નેફો 1 ઇંચ મોડવાનો. પછી નીચેની સાઈડ જ્યાં પ્લેટ્સ લઈએ ત્યાં અડધો ઇંચ મોડવાનો, તો એ પ્લસ કરવાનું. પછી મ્યાનીની સાથે આપણો કમર નેફા સુધીનું જોઈએ તો મ્યાનીથી 8 ઇંચનું જે છે ને 6 ઇંચ કે એવું હોય ને તો આપણી સલવાર આગળથી અંદર ઘૂસી જાય. એટલે ટોટલ 15 છે, પણ નેફો કેટલો છે, મ્યાનીનો ભાગ કેટલો છે, 8 ઇંચનો છે. મ્યાનીવાળો 8 ઇંચનો છે. નેફો આપણે લગભગ 6-7 તો હોય, 6, 6.5 ને 7 એટલું ફિક્સ માપ છે એનું. તો એ છે. અને એની મોરી છે તો દેખો એની મોરી છે આપણે અહીં આગળ રેડી 7 પ્લસ એને મોડવાનું. અને આ 2 ઇંચનું, 1 ઇંચ અંદર ને 1 ઇંચ બહાર આ પહોંચાય એના, બરાબર. એટલે મોરીની ગોલાઈમાં રેડીમેડ આપણે 7 ઇંચ માપ છે તો આપણે પ્લસ 1 કે 1.5 કરવાનું. કેમ તો કે સલવાર સીવતી વખત અંદર માપની લાઈન વત્તા એક્સ્ટ્રા જે અડધો ઇંચ રાખીએ તે. હવે કુર્તામાં આપણે બાંય લઈ લઈએ, એને ઊંધો કુર્તો કરી દેવાનો. એટલે ફિટિંગની માપ છે ને ત્યાં આપણે માપ લેવાનું. આ બાકીનું તમે 1 ઇંચ કે 2 ઇંચ એક્સ્ટ્રા રાખો એ તમારી મરજી. ફિટિંગની લાઇનની બગલમાં એક્ઝેક્ટ બીજી ફિટિંગની લાઈન આવે. હા, એક્ઝેક્ટ. કમ તો કે ફિટ પડે તો પહેલી લાઈન છોડો તો બીજી બી લાઈન ફિટિંગની જ આવે, અને બાકીનું બધું એક્સ્ટ્રા 1 ઇંચ, 1.5 ઇંચ કે કોઈ 2 ઇંચ જેવી. તો બાંયની લંબાઈ, તો બાંયની લંબાઈ માપો તો બાંયને શોલ્ડરમાં અડધો ઇંચ મોડવાનું અને બાંયમાં અડધો ઇંચ. હાથ સિલાઈ કરતા હોય તો વધારે મોડવું પડે. તો આ 14 છે ને તો 14 + 1 થશે, કારણ કે મેં અહીં હાથ સિલાઈ નથી કરી મોરીમાં, અને શોલ્ડરમાં અડધો ઇંચ એટલે ટોટલ 1, એટલે 14 + 1 એટલે 15 થયું. એટલે તૈયાર કુર્તીનું માપ લો ને તો તમારે અંદર મોડવાનું ભૂલવાનું નહીં. દાખલા તરીકે 4 ને 5, 5.5, 6 છે, ચલો ને 6, તો એની ગોલાઈ થઈ 12 + 1. હવે શોલ્ડરની ગોલાઈ કરીએ આપણે, તો શોલ્ડરની ગોલાઈ કેટલી થઈ? આ 7, 8 થઈ, બરાબર. 8, 8.5, બરાબર. તો અહીં આગળ આપણે મોડવામાં જે રાખીએ તે, અને શોલ્ડરમાં મોડવામાં એટલે +1 તો ગણી જ લેવાનું, કારણ કે શોલ્ડરને બી મોડવામાં 1/2 ઇંચ તો જાય છે જ. જો આ છે 8.5, બરાબર. 8.5 એની ગોલાઈ છે, એટલે 8 × 16, 17. 17 હશે ટોટલ ગોલાઈ, બરાબર. પછી આ એનો રાઉન્ડ જો આટલો જ આવે, આટલો જ. તો હવે આપણે 9 છાતીની લાઈન, કમરની લાઈન ને સીટની લાઈન, આપણે જે 9, 13, 19 કોઈ કરે, 9, 14, 21 કરે તે, તો આપણે અહીંયાથી માપવાનું. જો ગળાનો શોલ્ડરનો જે પોઈન્ટ ગળાની બાજુ છે ને ત્યાંથી, કારણ કે આપણે અડધો ઇંચ શોલ્ડર નીચે ઉતારતા હોય છે, હે ને, એટલે ગળાના બોર્ડરેથી એને માપવાનું સીધું કરીને. પછી આ શોલ્ડર કેટલા છે તો કે અહીંયા આગળ દેખાય છે કેટલા? 14, બરાબર છે. તો અડધો ઇંચ આપણું શોલ્ડર દબાવવાનું જશે. એટલે આ રેડી થયા પછીનું માપ છે 14, તો એ +1 કરો 15. કારણ કે એક વસ્તુ યાદ રાખવાનું, ગમે ત્યાં શોલ્ડરને દબાવવાનું ભૂલાય નહીં. તો વધે જ કેટલું? ગળાની પહોળાઈ કેટલી છે એમ જો, તો 7 ઇંચ છે, બરાબર. આમાં કશું દબાવવાનું ના આવે કે +1 કે ના આવે. ગળાની પહોળાઈ 7, એટલે એની હાફ આપણે 4 ગળી કરીએ કુર્તી કટિંગ વખતે, હે ને, તો એનું અડધું કરો, 7નું અડધું કરો, 3.5 થશે, બરાબર. હવે એની લંબાઈ, તો લંબાઈ ક્રોસમાં બી માપી બતાવું અને સીધી બી. કેમ? જો મેં આ પથ્થરની આડી લીટી રાખી છે શોલ્ડર મૂકીને, તો જો છે ને 5.5 લંબાઈ, બરાબર. અહીં ખબર પડશે આપણો શોલ્ડર કેવો અડધો ઇંચ નીચે જાય છે, એ ખબર પડશે. જે શોલ્ડર પટ્ટી આપણી 3.5 છે, વત્તા પેલું ગણતરી કરો ને વચ્ચેનું માપ હતું તે, ગળું 7, 7.5 જેવું સમથિંગ હતું એ,
તો એવી રીતે તમને શોલ્ડર ખબર પડી જશે. અને જો 3.5 છે ને શોલ્ડર પટ્ટી, એટલે ગળું બહુ પહોળું નહીં રાખવાનું, ખભા ઉતરી જાય. હવે એનો ચેસ્ટનો ભાગ આપણે જોઈએ તો આ કમરની ને સીટની લંબાઈ આપણે કરવાની છે. તો આપણે સીટની લંબાઈ કરીને તો આ છે જો 20 છે. સીટની લંબાઈ 20 છે જો, બરાબર. તો એવી ગળાએ પોઈન્ટ રાખવાનો. પછી એની વચ્ચે આપણે કમર જોઈ લો, એમ જ્યાં વળાંક આવતો હોય ઇસ્ત્રી કરી દેવાની, એવું હોય તો ના ફાવે તો કમર કેટલી છે તો એને વ્યવસ્થિત, મારા એક હાથમાં મોબાઈલ છે ને એટલે ફાવતું નથી, એટલે કમર કેટલી છે તો કે એને પેનથી પહેલાં ટીક મારી લેવાનું કે અહીંયા આગળ વળાંક છે એવું. તો આપણે કમર કેવી થાય છે કે અહીંયા આગળથી ઓછો ભાગ થાય છે, એટલે એ કમર કરી. અને હવે ચેસ્ટનો ભાગ, જે આપણી મૂઢાની ગોલાઈ બનાવીએ આપણે તે. તો તૈયારનું આવી રીતે જ માપ લેવાનું. અને 8 થયા જો, 8 કે 8.5, કારણ કે શોલ્ડરને દબાવ્યું ને એટલે 8.5 થયા ને, બરાબર. એમ તો અને બસ્ટ, આ બસ્ટની સાઇઝ છે. એ શોલ્ડરથી 1 કે 1.5 ઇંચ નીચે જવાનું અને હાઈ બસ્ટ હોય ને એનું માપ લેવાનું. કારણ કે આ 50 વર્ષની ઉંમરથી ઉપરના હોય ને તો એમનું આ માપ વ્યવસ્થિત લેવું જરૂરી છે. ફક્ત 9, 13, 19 વાળી ખડી લાઈન નહીં રાખની. એમ જો બસ્ટનો ભાગ એટલે ચેસ્ટનો જે સૌથી વધારે ઉપસેલો ભાગ હોય ને એ બસ્ટનો ભાગ, અને એનાથી નીચે કમરનો ભાગ, ને એનાથી નીચે સીટનો ભાગ, આપણે કુર્તીનું કટ આવે તે, બરાબર. એટલે 9, 13, 19ની પહેલાં ઊભી લાઈન કરી દેવાની. જેને બસ્ટ 50 વર્ષની ઉપરનાને 13 કમરની બદલે 14ની કમર આવે એવું, બરાબર. હવે એની લંબાઈ તો આપણે કરી દીધી, પણ પહોળાઈમાં જો છાતીનો ભાગ છે ને તો આપણે આ 19 છે. તો પાછળનો ભાગ બી 19, આગળનો ભાગ બી, એટલે 19 × 38 થયું. ફિટિંગનું માપ છે આ, વત્તા પ્લસ સાઈડો પર છોડવાનું. તો 4 ગળીનું કટિંગ કરીએ ને આપણે તો વત્તા પ્લસ 2 છોડવાનું, બરાબર. બંને સાઈડ 2-2 ઇંચ છોડવાનું, એટલે 19 + 2. પછી કમર, તો એનાથી જે છાતીનું માપ હોય ને એનાથી 1 ઇંચ, અડધો ઇંચ કમરનું માપ હોય. એથી કોઈ પાતળી એથી વધારે ના હોય, પણ એ રીતસરનું અડધો ઇંચ ઓછું હોય કમરનું માપ. અને પછી આવે સીટનું માપ. તો સીટ તમારી પેટ ઉપસેલું હોય ને અને હિપ્સ એ ગોલાઈ લેવી. તો અહીં આગળ છે આપણે 24. તો 24 એને મેજર ટેપને આપણે રાઉન્ડ કરીએ 24નું ડબલ તો 48 થાય. તો 48 કમર છે મારી, બરાબર. હવે સાઈડ પર દબાવવાનું, પ્લસ કરવાનું. તો કમરની સાઈડે +2 દબાવવાનું છે. આ એક્ઝેક્ટ ફિટિંગનું માપ છે કે આ ફિટિંગ લખી દેવાનું. નવી કોઈ કુર્તી લાવ્યા હોય તો આ જ માપ પર લાઈન દોરવાની. અને બોટમ બી એટલું જ રાખવાનું કે 24 તો 24, ને કોઈ 300 રાખે તો 1 વધારીને 25 રાખે. પૂરી લંબાઈ કેટલી છે તો 41 હોય કે 42 હોય, જેને જે ફાવે એ. તો મારી 41 છે, 41.5 છે. અને પ્લસ શોલ્ડરમાં દબાયું, પ્લસ બોટમમાં નીચે દબાયું, એટલે ટોટલ આપણે 42 લંબાઈ લીધી હોય કટિંગ કરતી વખતે જો. અને માપ લંબાઈનું લો ને એક ગળાની શોલ્ડર આવે ને, શોલ્ડરના ખભાએથી જ લેવાનું, બાહીવાળા શોલ્ડરેથી નહીં. કેમ કે આપણો અડધો ઇંચ શોલ્ડર આપણે નીચે ઉતારતા હોય છે. જો દાખલા તરીકે 4 ગળી કરીએ ને તો આવી રીતે મપાય જો, પણ એ ઇસ્ત્રી ટાઈટ કપડું રાખવું પડે, એટલે આ જેટલા આવે ને એના 4 કરવાના. દાખલા તરીકે આ કેટલા આવ્યા તો કે આ કમર છે, તો જો કમર આવી છે 10, બરાબર. તો 10 ને 4, બરાબર. તો કે પાછળની બી સાઈડ ગણવાની. અને આ પૂરી લંબાઈ જો આવી રીતે ઇસ્ત્રી ટાઈટ કરવાની. જો આનો ઘેરો જુઓ, રેડી.